છે, પછી લાસ્ટમાં 5 સિંગલ ક્રોશે બેક લૂપમાં, यहाँ तक બધું બેક લૂપમાં. આ થયું. હવે અને એક ચેન લેશું અને હવે આ 20th રો આપણે સ્ટાર્ટ કરશું. આમાં હવે આપણે આ જે નીચેનું લૂપ છે, બે લૂપ, જો બે લૂપ કાંટા પર આવ્યા, આમ કરીને સિંગલ ક્રોશેનો પૂરો રો કરશું. બધી બાજુ ફૂલ રો સિંગલ ક્રોશે. આ છે નીચે સી, જેમ નોર્મલ નીકાળીએ છીએ, જો નીચે સી એમ નિકાલશું અને સિંગલ ક્રોશેનો રો કરશું. થોડાને ઉપર ખેંચશું, સિંગલ ક્રોશેનો રો કરશું. ઓકે, સોરી, સિંગલ ક્રોશે. ઓકે, જેમ આપણે નોર્મલ ક્રોશે કરીએ છીએ એમ જ કરશું. નીચેથી જો નીચેથી નાખશું અને સિંગલ ક્રોશે લેશું. સ્ટિચના નીચેથી કાંટો પાસ કરવાનો છે અને આ આપણો લાસ્ટ રો છે. ફૂલમાં એમ જ કરવાનું છે. આ રોમાં આપણાને ફક્ત સિંગલ ક્રોશે કરવાનું છે. આપનો આ રો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે આને કટ કરી દેશું, થોડું લંબુ રાખીને કટ કરી દેશું. અને આને ખેંચી લેશું અને આને પાછળની સાઈડ હાઈડ કરી દેશું. ઓકે, અને આ વાલાને બી, સ્ટાર્ટિંગ વાલાને બી. પછી આપણે આગળ જોઈએ. આપની બેગ રેડી થઈ ગઈ છે. હવે આપણને બસ જોઈન કરવાની છે. સો એક સાઈડ પકડશું, આનું આ સાઈડનું બેક લૂપ આ વાળું અંદર છે અને આ સાઈડનું બેક લૂપ